ट्राइकलर हॉस्पिटल्स के रीनल विभाग ने आज घोषणा की कि नवंबर 2023 में उनकी अत्याधुनिक रीनल ट्रांसप्लांट यूनिट की स्थापना के बाद से पहले 3 जीवित दाता किडनी प्रत्यारोपण 100% सफलता दर के साथ पूरे हो चुके हैं। ये जीवन रक्षक प्रक्रियाएं विशेष रूप से चिकित्सकीय रूप से जटिल मामलों में अस्पताल की उच्च क्षमताओं और परिवार के सदस्यों द्वारा अंगदान के गहन प्रभाव को प्रदर्शित करती है। સપ્રે છું હું ટ્રાઇકલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. અચ્છા, આટલું મુખ્ય જે હેતુ રાખ્યું છે એ શેના માટે? સો આપણે જ્યારથી આ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું છે એનાથી આપણે 3 ટ્રાન્સપ્લાન્ટ હવે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. એમાંથી આપણે 2 ટ્રાન્સપ્લાન્ટ લાસ્ટ મંથ કર્યા છે. આ 3 ટ્રાન્સપ્લાન્ટ વોલન્ટરી ડોનેશનથી થયા છે એમના ફેમિલી મેમ્બર્સના. જે લાસ્ટ મંથમાં આપણે 2 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે એ બંને પેશન્ટ સક્સેસફુલી ડિસ્ચાર્જ થઈ ગયા છે. એમને મહિનો થઈ ગયો છે. એના પછી ડાયાલિસિસ પણ બંધ થઈ ગયું છે અને બંનેનું ક્રિએટિન હવે નોર્મલ રહે છે. જે આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યા એમાં ડોનર આપણે લેપ્રોસ્કોપિક તરીકે કિડની હાર્વેસ્ટ કરી છે, એટલે આપણે એમને 3 દિવસમાં ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. અને જે બાકીના રેસિપિયન્ટ હતા બંને, એ બંનેને આપણે અરાઉન્ડ 10 થી 12 દિવસમાં ડિસ્ચાર્જ કર્યા છે નોર્મલ ક્રિએટિનની જોડે. અચ્છા, આના પછી આફ્ટર પ્રોસિજર પેશન્ટને કેટલી વાર ચેકઅપ કરાવવાનું છે? સો એ ઇનિશિયલી આપણે સ્ટેજ રીતે કરતા હોઈએ. ઇનિશિયલી આપણે પહેલા 2 અઠવાડિયા માટે એમને ઓલ્ટરનેટ ડે બોલાવીએ, પછી ડ્યુરેશન વધારીને એવરી 3rd ડે હોય અઠવાડિયા માટે. પછી ક્રિએટિનનો લેવલ કઈ પ્રમાણે છે એ પ્રમાણે નક્કી થાય. જો કિડની સારી રીતે ગ્રાફ્ટ સારી રીતે કામ કરતો હોય તો પછીથી અઠવાડિયામાં એકવાર, પછી ધીમે ધીમે મહિનામાં એકવાર અને ફાઇનલી 3 મહિનામાં એકવાર.